તો જે ઓર્ડરમાં પ્રિલિમ્સનો સિલેબસ લખાવું છું એ જ ઓર્ડરમાં તમારે સબ્જેક્ટને પ્રાયોરિટી આપવાની છે. સમજો છો કે હવે શું થાય છે કે હવે જે પેલા ઘસાયેલા ટોપિક છે પોલિટી અને ઇકોનોમી એનું જે પ્રપોર્શન હોય છે એના કરતા જે નવા ટોપિક છે કલ્ચર ને બધા એન્વાયરમેન્ટને લગતા એમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. અને આપણે જેમાંથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય એની તૈયારી વધારે કરવાની. પહેલું લખો ઇન્ડિયન કલ્ચર. એમાં ઇન્ડિયન કલ્ચર બાય નીતિન સિંઘાનિયાની એક બુક આવી છે ઇન્ડિયન કલ્ચર ઉપર. જો નીતિન સિંઘાનિયાની ઘણી બધી નોટ્સ પણ કદાચ જૂના વિદ્યાર્થીઓ પાસેથી તમને મળી રહેશે. પણ નોટ્સ કરતા હમણાં એને 2-3 મહિના પહેલા એક બુક પબ્લિશ કરી છે. Amazon પર મળી રહેશે, મેં જોઈ હતી. લગભગ ઇંગ્લિશ મીડિયમમાં જ છે. એમાં A to Z બધું કવર થઈ જાય છે અને બહુ સારી રીતે કવર થાય છે. નીતિન સિંઘાનિયાની જે નોટ્સ છે એને જે કલ્ચર સારી રીતે સમજાવ્યું છે એટલું સારું કલ્ચર તમને કોઈ નહીં સમજાવી શકે. સ્પેક્ટ્રમ ની બધી બુક આવે છે પણ એમાં ખાલી ગોખવાનું જ થશે. એટલે કલ્ચરમાં નીતિન સિંઘાનિયાની જે બુક છે એમાં પહેલેથી છેલ્લે પાના સુધી વાંચી લેવાનું છે. એની બહાર લગભગ 90% ક્વેશ્ચન એ બુકમાંથી પૂછાય. એની બહારનો કોઈ ક્વેશ્ચન જતો નથી કારણ કે બહુ સારી બુક બને છે. અને બીજું કે કલ્ચર પણ ગોખવું ના પડે અને તમે લોજિકલ અન્ડરસ્ટેન્ડિંગથી સમજી શકો એ રીતની એ બુક છે. બરાબર, એટલે એ બુક લઈ લેજો. પહેલું નીતિન સિંઘાનિયાની બુક, ક્લાસ નોટ્સ નહીં, બુક. બરાબર, પબ્લિશ બુક છે. સેકન્ડ લખો हिंदी के लिए એટલે નીતિન સિંઘાનિયા की क्लास नोट्स पढ़ लेना. તમે हिंदी मीडियम માંથી બોલું છું એ ખબર પડી જાય तो उसकी क्लास नोट्स पढ़ लेना. आप इंग्लिश नहीं पढ़ते? कौन से स्टेट से हो? हिंदी मीडियम बड़ा इंग्लिश थी तो प्रयास है अपना थोड़ा थोड़ा इंग्लिश पढ़ना भी शुरू करना. इंग्लिश कंपलसरी करना. सेकंड लखो एनवायरमेंट. एनवायरमेंट में સૌથી પહેલા NIOS हिंदी में मिल जाएगी. NIOS तो खबर है ना बता. सेकंड जीके टुडे ना मॉड्यूल्स 6 मॉड्यूल्स છે एनवायरमेंट में. थर्ड एनवायरमेंट ની ભગવદ ગીતા છે શંકર IAS. શંકર IAS માં થોડું લેંગ્વેજ ટફ છે એટલે આ બંને વસ્તુ વાંચી લેશે કન્સેપ્ટ ક્લિયર હશે તો પછી સારી રીતે કરી શકશો. અને ફોર્થ ન્યૂઝપેપર માં જે અપડેટ આવે છે દરેક પ્રકારનું મટીરીયલ હોમ ઝેરોક્સ માંથી મળી રહેશે. પહેલી ને છેલ્લી વખત કહું છું કે દરેક પ્રકારનું મટીરીયલ હોમ ઝેરોક્સ માંથી મળી રહેશે. કારણ કે વચમાં એક વખત શું થયું એટલે કે સેમિનારમાં તો 5-6 વખત કે હોમ ઝેરોક્સ માંથી મળી રહેશે, હોમ ઝેરોક્સ માંથી મળી. એક છોકરો એમ કે સાહેબ કમિશન રાખેલું છે તમે. તકલીફ એવી છે કે આખા ગુજરાતમાં હોમ ઝેરોક્સ સિવાય બાકી ક્યાંય દિલ્હીનું મટીરીયલ મળતું નથી. અને હોમ ઝેરોક્સમાં તકલીફ એ છે કે દિલ્હીની કોઈ પણ દુકાનમાં મળે એના કરતાં વધારે દિલ્હીનું મટીરીયલ ત્યાં મળે છે. કારણ કે એને શું છે 10-12 દુકાનો સાથે કોલેબોરેશન છે કે તમારે ત્યાં નવું મટીરીયલ આવે એટલે અહીંયા તમારે કુરિયર કરી દેવાનું. એના કારણે ત્યાં આગળ મટીરીયલ વધારે હોય છે. થર્ડ લખો ઇકોનોમિક. ઇકોનોમીમાં અત્યારે તો મૃણાલ સર લેક્ચર લે છે પણ મૃણાલ સરે જ્યારે ઇનિશિયલી એમની વેબસાઇટની શરૂઆત કરી ત્યારે લેક્ચર લેવાના બદલે પ્રેઝન્ટેશન સ્ટાઇલમાં એમની વેબસાઇટ અપડેટ કરતા હતા. એટલે તમારે કરવાનું છે શું, સૌથી પહેલા ઇકોનોમીની શરૂઆત કરો ત્યારે www.mrunal.org/economy આ પેજ ઉપર જજો. એમાં લખ્યું હશે 10 pillars to pass the UPSC exam in reference of Indian economy. એ 10 પિલર્સ માં જશો એટલે પહેલો પિલર પર ક્લિક કરશો એટલે બીજી લગભગ 101 લિંક ખુલશે. બરાબર, એ બધી જેટલી લિંક છે જ્યારે 2011 થી એમની વેબસાઇટ શરૂ થઈ હતી એ 2011 થી શરૂ કરીને 2014 સુધી અપડેટેડ હતી. એ જેટલી પણ પીપીટી છે એ PDF સ્ટાઇલમાં છે. એ તમારે ડાઉનલોડ કરીને એનું કમ્પાઇલેશન કરવાનું છે. વધારે નથી, લગભગ 800 જેટલા પેજ છે, 800 થી 1000 જેટલા પેજ છે.
બહુ ઈઝી, નાના છોકરાને સમજાવતા હોય એ રીતે કર્યું છે, બહુ સારું કર્યું છે. ઇકોનોમીમાં પહેલા તમે એ આખું વાંચી નાખો. અત્યારે લેક્ચર્સ ભરાય છે, આ તે એ તૈયારી સાથે રાખજો, કારણ કે અત્યારના જે લેક્ચર્સ છે એ થોડા કરંટ ઓરિએન્ટેડ ને એડવાન્સ છે. જ્યારે અમે વેબસાઇટની શરૂઆત કરી હતી ત્યારે ઘણું બેઝિક થી સમજાવ્યું છે. જો એક વખત એ બુક તમે વાંચી લેશો ને, તમને પોતાને કોન્ફિડન્સ આવી જશે કે હવે મને ઇકોનોમી આવડે છે, ઇકોનોમીના ક્વેશ્ચન્સ અપિયર કરી શકીશ. પણ એક કમ્પાઇલેશન તમે સૌથી પહેલા વાંચી લેજો. સેકન્ડ લખો. એક બીજી બુક આવે છે, રમેશ સિંહ કરીને આવે છે, પણ એ હું સજેસ્ટ નથી કરતો, મેં વાંચેલી છે. એના કરતા હિન્દી મીડિયમમાં જો તમે ગુજરાતીમાં અપિયર થતા હોય તો હિન્દી મીડિયમ એક સારી બુક છે, લાલ એન્ડ લાલ. હવે આ જનરલી ઇંગ્લિશ મીડિયમ વાળા માટે એડવાન્ટેજ એવો હોય છે કે બધી જે સારી બુક્સ હોય એ ઇંગ્લિશ મીડિયમમાં હોય. ખાલી એક ઇકોનોમી સબ્જેક્ટમાં એવું છે કે લાલ એન્ડ લાલ જેવી બુક ઇંગ્લિશ મીડિયમમાં પણ છે. અને જો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમે શ્રીરામ આઈએસ નું મટીરીયલ લઈ લેજો. શ્રીરામ આઈએસ જે ત્યાં દિલ્હીમાં ક્લાસ થાય છે એની ક્લાસ નોટ લઈ લેજો. પ્રિલિમ્સ ને મેઇન્સ આખી કમ્બાઈનમાં આવે છે. એ બી વધારે નથી, 2 મોડ્યુલ છે, 300 પેજના, 600. અને બાકી જે મૃણાલ સર અપડેટ કરાવે છે અને ન્યૂઝપેપરમાં તમે રેગ્યુલર વાંચો, ઇકોનોમી એટલું ઇનફ. પણ ખાસ ઇકોનોમીની શરૂઆત કરો ને તો એ જોઈ લેજો, પછી તમારે એનસીઈઆરટી કરવાની બી જરૂર નથી. અને બીજું એનસીઈઆરટી ના સંદર્ભમાં તો ઘણી બધી મિથ્સ હોય છે કે યુપીએસસી પાસ કરી હોય તો એનસીઈઆરટી, એટલે ઘણા બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોઈ શકે છે. પણ મને એવું લાગતું નથી કે જીઓગ્રાફી કે હિસ્ટ્રી સિવાય બાકીની કોઈ એનસીઈઆરટી વાંચવી જોઈએ. કારણ કે એમાં શું થાય કે પ્રિપેરેશનની તૈયારી કરો એટલે પછી તમને બધા કહી દે કે 11 બારની એનસીઈઆરટી વાંચવી જોઈએ. હવે એમાં 11 બારની એનસીઈઆરટી નાની નથી હોતી, ઘણી બધી મોટી હોય છે. એટલે પછી શરૂઆતનું એક વર્ષ તો એનસીઈઆરટી વાંચવામાં જ થઈ જાય છે. અને પછી ખબર પડે કે બીજી કરતા એના કરતા માર્કેટમાં જે સારી એડવાન્સ બુક્સ મળે છે કે એડવાન્સ બુક્સ થી એનસીઈઆરટી નો ક્રક્સ એમાં કવર થઈ જાય છે, પ્લસ આપણને એક્સ્ટ્રા નોલેજ મળે છે. એટલે ઇકોનોમીમાં એનસીઈઆરટી નહીં વાંચો તો મૃણાલ સરે જે લખેલું છે એમાં એલપીજી શા માટે થયું, કઈ રીતે થયું, કઈ સિચ્યુએશનમાં થયું, 1989 માં કઈ પરિસ્થિતિ થઈ ગઈ હતી અને કેમ આપણે આઈએમએફ ની વાત સ્વીકારી, એ બધી જે કન્સેપ્ટ, એ બધા કન્સેપ્ટ લગભગ ઇકોનોમીને લગતા ક્લિયર થઈ જશે. નેક્સ્ટ લખો ક્વોલિટી. ક્વોલિટી પછી કહું ક્વોલિટી. ક્વોલિટીમાં એક જ બુક પ્રિફર કરું છું, લક્ષ્મીકાંત. કારણ કે ડીડી બસો બુક લગભગ અપડેટ નથી થઈ અને ડીડી બસો તમારે મેન્સમાં વાંચવી તો વંચાય. અને લગભગ 4-5 વર્ષથી એવું જોવા મળે છે કે ક્વોલિટીના લગભગ 95 થી 97% ક્વેશ્ચન લક્ષ્મીકાંતની બહાર નથી જતા. લક્ષ્મીકાંત વાંચ્યું તો ઇંગ્લિશમાં વાંચો, ખબર સારી પડી જાય છે. અમુક ચેપ્ટર્સમાં એવું થાય છે કે લેંગ્વેજ હિન્દી મીડિયમમાં એટલી બધી ટફ થઈ જાય છે કે સમજાતું નથી. જ્યાં કોમ્પ્લેક્સ વસ્તુ છે ત્યાં આગળ ઇંગ્લિશ મીડિયમમાં વધારે સારી રીતે ક્લેરિટીથી લખેલું છે. એટલે એમાં તમારે લક્ષ્મીકાંત એક બુક પ્રિલિમ્સ માટે ઇનફ છે. નેક્સ્ટ લખો હિસ્ટ્રી. હિસ્ટ્રીમાં એનસીઈઆરટી જૂની ઓલ્ડ એનસીઈઆરટી, એન્શિયન્ટ ઇન્ડિયા, મિડેવલ ઇન્ડિયા, અને મોડર્ન ઇન્ડિયાની પણ 12મા ધોરણની જૂની તમારે વાંચવાની. પ્લસ શું છે કે એન્શિયન્ટ અને મિડેવલમાંથી એક બે ક્વેશ્ચન જ પૂછાય છે. હિસ્ટ્રીના ધારો કે 15 ક્વેશ્ચન હોય તો 11 ક્વેશ્ચન મોડર્નમાંથી જશે. એટલે મોડર્નમાં તમારે બીજી બુક વાંચવાની છે સ્પેક્ટ્રમ. આધુનિક ભારત કા ઇતિહાસ અથવા હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા એવું નામ છે. હું સ્પેક્ટ્રમ વાંચવાનું કેવું કહું, જેમાં બિપિન ચંદ્ર પણ આવે છે અને ગ્રોવર એન્ડ ગ્રોવર પણ આવે છે. ગ્રોવર એન્ડ ગ્રોવર ઓપ્શનલ માટે થઈ જાય છે, બહુ વધારે ઇન ડેપ્થ છે, જનરલ સ્ટડીમાં કામ નથી. બિપિન ચંદ્રમાં શું છે, બિપિન ચંદ્રમાં ફેક્ટ ઓછી છે, એનાલિસિસ વધારે છે. અને સ્પેક્ટ્રમમાં ફેક્ટ પણ છે અને એનાલિસિસ પણ છે. એટલે બિપિન ચંદ્ર વાંચશો ને તો થશે શું કે સ્પેક્ટ્રમ પ્રિલિમ્સ માટે વાંચવી જ પડશે. એના કરતા તમે સ્પેક્ટ્રમ જ વાંચો. જો બિપિન ચંદ્ર વાંચેલી હોય તો સ્પેક્ટ્રમ પણ વાંચી લેજો. નેક્સ્ટ લખો જીઓગ્રાફી. એમાં તમે તમારી રીતે કરી લેજો. જીઓગ્રાફીમાં સલાહ આપવા માટે લાયક વ્યક્તિ નથી. તમારી પ્રતિજ્ઞા હતી કે યુપીએસસી પાસ કરો તો જીઓગ્રાફીમાં કરેક્ટ કરવું. થતું જ નહોતું. 3-4 વખત ટ્રાય કર્યા પણ જીઓગ્રાફી વાંચવા બેસીને ચક્કર આવતા હતા. પછી છોડી દીધું કે નથી કરતું. નેક્સ્ટ લખો. ઇવન આમાં શું એક કશું બી કાચું હોય ને તો પકડાઈ જશે. મને ઇન્ટરવ્યુમાં કીધું હતું કે જીઓગ્રાફીમાં તમારું નોલેજ નબળું છે. કારણ કે 2-3 જીઓગ્રાફીના ક્વેશ્ચન પૂછ્યા ને એકેનો આન્સર ના આપી શક્યો, બાકી બધા સેટિસ્ફેક્ટરી આપ્યા હતા. એટલે મને કીધું તું બી ખરા કે જીઓગ્રાફીનું નોલેજ સિવિલ સર્વન્ટને હોવું જરૂરી છે.
એટલે ક્યાંક ઉણપ હશે ને તો પકડાઈ જશે. હવે જીઓગ્રાફીમાં મેં વાંચ્યું નતું એમ છતાં મારે કેમ ચાલી ગયું, કારણ કે મારા વખતે સીસેટ હતું. એટલે જીઓગ્રાફી, પોલિટી, હિસ્ટ્રી ના વાંચો તો પણ ચાલે એવું, કારણ કે એટલા માર્ક્સ સીસેટમાં કવર થઈ જતા હતા. પણ હવે તો એક માર્ક્સમાં માટે તકલીફ પડે છે. એટલે જીઓગ્રાફી તમે વાંચી લેજો. જનરલી એવું બધા કહે છે કે ઓલ્ડ એનસીઈઆરટી સારી હોય છે, પણ વધારે ઇન ડેપ્થમાં મને ખબર નથી. નેક્સ્ટ લખો સાયન્સ એન્ડ ટેકનોલોજી. એમાં પહેલું લખો 8, 9, 10 ની નવી એનસીઈઆરટી. 50% ક્વેશ્ચન નવી એનસીઈઆરટી એટલે 8, 9, 10 એમાંથી પૂછાય છે. એમાંથી પણ 80% ક્વેશ્ચન બાયોલોજીના જ પૂછાય છે. એટલે કંટાળો આવતો હોય કે ફિઝિક્સ કેમિસ્ટ્રી નથી વાંચવું તો એટલીસ્ટ બાયોલોજીનું એક ચેપ્ટર ના છોડતા નવી એનસીઈઆરટી. હું તો એવી સલાહ આપું છું કે આખી બુક વાંચી નાખજો, 3 એનસીઈઆરટી. પણ તમને લાગતું હોય કે ફિઝિક્સ કે કેમિસ્ટ્રી નથી કરવું, અને કેમિસ્ટ્રીમાં પેલા રસાયણ ને બધું આવે તો ઇન ડેપ્થ ના જતા, સમીકરણો ને બધા આવે છે, ખાલી ઉપર છેલ્લું લેજો. પણ બાયોલોજી તમે આખું વાંચો. ફિઝિક્સમાં અમુક વખત એવું થાય છે કે એકાદ ક્વેશ્ચન સિદ્ધાંતને લગતો પૂછાઈ જાય છે. કેમિસ્ટ્રીમાં ક્યારેક કેમિકલનું નામ કેવું બહુ ભાગ્યે પૂછાય છે. તો ફેટી એસિડ એક વખત પૂછાયો અને એક વાર સોડિયમ બાયકાર્બોનેટ જો પૂછાઈ ગયું, એ રીતનું પૂછાય છે. પણ બાયોલોજીમાંથી એ લોકો ડેપ્થમાં ક્વેશ્ચન પૂછે. પછી લખો ઇનસાઇટ ઓન ઇન્ડિયાનું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કમ્પાઇલેશન. નેક્સ્ટ લખો, હવે ક્લાસના નામ મને યાદ નથી, પણ દીપક કુમાર કે ક્લાસ નોટ્સ વાંચવાની છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઇનસાઇટ ઓફ ઇન્ડિયાનું કમ્પાઇલેશન જરૂરી છે વાંચવું. હા શેમાં જીએસ એ શું છે? જીએસ ટીએમએચ ટાટા એ અશોક સિંહ સરે લખી છે. ટીએમએચ ની બુક મેરિડિયનમાં જે ક્લાસ લે છે, પણ ટીએમએચ ની બુક શું છે કે અશોક સિંહ સરે 2009 માં લખી છે. અને 2009 માં જે લેટેસ્ટ ટેકનોલોજી હતી નેનો ને બધું એમને નાખ્યું છે, પણ પછી એમને બુક અપડેટ નથી કરી, કારણ કે હવે તો પોલિટિક્સમાં કાફી એક્ટિવ છે. એમને ત્યાર પછી બુક અપડેટ નથી કરી. એટલે અશોક સિંહ ના વાંચો તો બી આ 8 નું 10 એક હજી લખો. સ્પેક્ટ્રમ લ્યુસન્ટ જે આવે છે, લ્યુસન્ટ એ 10 પેજ છે. ખબર નહીં યુપીએસસી ને એમાંથી 2-3 ક્વેશ્ચન પૂછવાની ટેવ પડી ગઈ છે બાયોલોજીના સંદર્ભે. એટલે એ ખાસ વાંચજો લ્યુસન્ટ નું. બાકી બધું ના વાંચો ચાલે, પણ જે એનું સાયન્સ વાળું જે પોર્શન છે એ સાયન્સ વાળું પોર્શન તમે જોઈ લેજો.